गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा मजामां। हवे गई काले आपणे शुं भण्या हता? ओहमनो नियम। थोड़ुंक एनुं रिविजन करी अने पछी आजना टॉपिक उपर पाछा आपणे आगळ वधशुं। ओहमना नियममां शुं कीधुं ओहमे? तो के कोई वाहकमांथी पसार थतो विद्युत प्रवाह छे ते वाहकना बे छेड़ा वच्चे लागू पाड़ेला विद्युत स्थितिमाननो तफावत एटले के वी ना समप्रमाणमां होय छे। कोण? विद्युत प्रवाह। आ समप्रमाणतानुं जो आपणे निशानी दूर करीए तो आपणे एक अचळांक मूकवो पड़े। आ अचळांकने आपणे शुं कीधुं हतुं? तो के अवरोध। जे वाहक तारमांथी विद्युत प्रवाह पसार थाय छे तेनो अवरोध। आना उपरथी विद्युत प्रवाह माटे शुं लखी शकाय? तो के वी ना छेदमां आर। बराबर, आटलुं आपणे गई काले जोयुं हतुं। एटले के जे आ विद्युत प्रवाह छे ते अवरोधना व्यस्त प्रमाणमां होय आपेल विद्युत स्थितिमानना तफावत माटे। एटले के जो तमे वी ने अचळ राखो अने विद्युत प्रवाह छे एने तमे बमणुं करी अवरोधने तमे बमणुं करी दो तो विद्युत प्रवाह छे ए अडधो थई जशे। हवे आजे आपणे छे एक प्रवृत्ति द्वारा आ जे अवरोध छे एना गुणधर्म विषे भणवानुं छे। प्रवृत्ति 12.2 प्रवृत्ति 12.2 शुं कीधुं छे एमां तमने? एक वाहक तार लई तेने बेटरी साथे जोड़वानुं छे। चार सूका कोष साथे छे जोड़वानुं छे। सूको कोष एटले जेने चार्जिंग न करी शकाय तेवो कोष। અને ચાર ભેગા છે એટલે એને આપણે શું કહેશું? બેટરી। હવે એની સાથે એ મીટર જોડેલું છે, આ પ્લસ છેડો, આ માઇનસ છેડો। બેટરી પછી શું મૂકેલી છે? તો કે કળ મૂકેલી છે, સ્વિચ મૂકેલી છે। આવી રીતે એક ગોઠવણી તૈયાર કરવાની છે। વચ્ચે છે આ વાહક તાર વચ્ચે શું રાખવાનો છે? ગેપ રાખવાનો છે, જેને આપણે શું કહેશું? અંતરાલ કહેશું, અંતરાલ XY। સૂકો કોષ લીધો, એ મીટર, પછી અહીંયા કળ અને વાહક તાર, આટલી વસ્તુ આપણે પરિપથમાં મૂકી છે। અહીંયા ગેપ છે। હવે આ ગેપની વચ્ચે તમારે વારાફરતી પહેલાં છે એ નિક્રોમનો તાર, બીજું છે ટોર્ચ બલ્બ અને ત્રીજું છે 10 વોલ્ટનો બલ્બ। વારાફરતી એને અહીંયા મૂકી સ્વિચ ચાલુ કરી અને તમારે એ મીટરનું રીડિંગ જોવાનું છે, એટલે કે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તે આપણે નક્કી કરવાનું છે। સૌ પ્રથમ આપણે શું મૂકશું? તો કે નિક્રોમનો તાર મૂકીએ। XY અંતરાલમાં સૌ પ્રથમ આપણે શું મૂક્યો? નિક્રોમનો તાર મૂક્યો। ક્રમ 1 નિક્રોમનો તાર। ત્યારે એ મીટરનું છે એ અવલોકન આપણે લઈએ। ત્યારબાદ ત્યારે પાછું અહીંયા સ્વિચ શું કરી દેવાની? શરૂ કરી દેવાની। આ બંધ સ્વિચની નિશાની છે। હવે તો કે પાછી આનું પ્લગ કાઢી લેવાનું, એટલે કે સ્વિચ છે એ ખુલ્લી કરી દેવાની। દર વખતે છે એ પરિપથમાં નવું જોડાણ કરો ત્યારે સ્વિચ છે એ બંધ કરવાની। હવે નિક્રોમનો તાર આપણે હટાવી લઈએ। હવે શું મૂકશું? તો કે ટોર્ચ બલ્બ। બલ્બ છે એની હું આકૃતિ નથી દોરતો, માત્ર એની સંજ્ઞાનો ઉપયોગ કરું છું। આ ક્યુ બલ્બ હવે લીધું છે તો કે ટોર્ચ બલ્બ। એ દરમિયાન જે અહીંયા એ મીટર એટલે કે આ એ મીટર છે
એ જે રીડિંગ બતાવે તે આપણે જોવાનું. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. આ આપણા માટે કેના તરીકે વર્તશે? તો કે અવરોધ તરીકે વર્તે છે. કોણ? તો કે નિક્રોમનો તાર, ટોર્ચ બલ્બ. ત્યાર પછી સ્વિચ શરૂ કરી અને આપણે શું કર્યું? તો કે એમીટરનું અહીંયા બીજું રીડિંગ લીધું, કેટલો પ્રવાહ વહેતો હતો તે જોયું. ત્યાર પછી ફરી પાછી સ્વિચ છે એને બંધ કરી દેવાની, એટલે કે પ્લગ છે એ કાઢી લેવાનું. ત્યારબાદ આપણે શું કરશું? તો કે 10 વોલ્ટનું બલ્બ મૂકશું. ફરી પાછી છે એ પ્લગ અહીંયા ભરાવી દેશું એટલે સ્વિચ ચાલુ થઈ ગઈ. ફરી પાછું શું જોશું? તો કે એ મીટરનું રીડિંગ. ત્રીજું આપણે શું લીધો છે? તો કે 10 વોલ્ટનો બલ્બ. ત્યારે શું રીડિંગ આવે છે તે જોશું. તો દર વખતે તમે જોશો તો આ એ મીટરનું રીડિંગ છે એ જુદું જુદું હશે. કેટલું હશે એ તો આપણે પ્રવૃત્તિ કરીને ત્યારે જ છે એ જોઈ શકીએ, ચકાસી શકીએ, પરંતુ દર વખતે જુદું જુદું હશે. તો ભાઈ આવું શું કામ થયું? તો કે જે આ આપણો સૂત્ર છે તેમાં શું શું સરખું રહે છે? તો અહીંયા તમે જોશો કે આ જે 4 વિદ્યુત કોષ હતા એ દર વખતે હતા જ, એટલે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો તે સરખો જ રહેતો હતો. બદલતું શું હતું? તો કે અહીંયા જે આપણે અવરોધ તરીકે પહેલાં જોયો તો કે નિક્રોમનો તાર, તો એનો કંઈક અલગ અવરોધ હશે. તો એના માટે તમને કંઈક I મળે, એને આપણે I1 કહીએ, એનું કંઈક મૂલ્ય અલગ હશે. બરાબર? અહીંયા જ હું લખી દઉં, એને આપણે I1 કહેશું. ત્યારબાદ એને કાઢી લીધું, ટોર્ચ બલ્બ મૂક્યો, તો એનો અવરોધ પણ કંઈક જુદો હશે, જેને હું R2 કહું, આને હું R1 કહું. બરાબર? તો ત્યારે પણ આપણને વિદ્યુત પ્રવાહ છે એ જુદો મળશે. આ 10 વોલ્ટનો બલ્બ મૂક્યો ત્યારે પણ વિદ્યુત પ્રવાહ આપણને કંઈક જુદો મળશે, કારણ કે આનું છે અવરોધનું મૂલ્ય તે પણ કેવું હશે? જુદું હશે. એટલે કે જો આ V અચળ હોય તો I છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય, અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે અવરોધ વધે તો શું થાય? I ઘટે. સિમ્પલ વસ્તુ છે કે અહીંયા છેદમાં દાખલા તરીકે આપણે એમ લખ્યું હોય કે 20/2 લખ્યા, તો આનો જવાબ આવ્યો 10. હવે 20/4 હું 4 લખું તો શું જવાબ આવશે? 5. તો અહીંયા તમે જોશો તો છેદમાં વધારો થયો તો જે જવાબ આવ્યો એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો સિમ્પલ વસ્તુ એ જ છે કે અવરોધ વધશે તો પ્રવાહ ઘટશે, અને અવરોધ ઘટશે તો પ્રવાહ વધશે. બરાબર? એટલે કે વિદ્યુત પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? હવે વિદ્યુત પ્રવાહનો એ વિરોધ કરે છે. શું કરે છે? તો કે વિદ્યુત પ્રવાહનો એ વિરોધ કરે છે, તેને અવરોધે છે. હવે વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહે છે? ગઈકાલે નહીં પણ એના અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું જ હતું કે માની લ્યો કે કોઈ એક આ વાહક તાર છે. બરોબર? વાહક તાર છે એટલે એની કક્ષામાં 1, 2 અથવા 3 બાહ્યતમ કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન હશે. એ ઇલેક્ટ્રોન એના પરમાણુની આસપાસ મુક્ત રીતે ગતિ કરતા હશે. આ સિવાય એની પરમાણુની કક્ષામાં છે તે ગતિ કરતા હશે. આ સિવાય તે આખા આ જે તાર છે તેમાં મુક્ત રીતે ગતિ કરવા માટે સક્ષમ હોય. કોણ? ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. પરંતુ તે આ તારને છોડી અને જઈ શકશે નહીં. અને આ ઇલેક્ટ્રોન ઉપર કયો વિદ્યુતભાર હોય છે? તો કે ઋણ વિદ્યુતભાર 1.6 × 10⁻19 જેટલો, 19 કુલમ. તો કહેવાનો મતલબ કે વિદ્યુત પ્રવાહ વહે છે કોના કારણે? ઇલેક્ટ્રોનના કારણે. કોના કારણે વહે છે? ઇલેક્ટ્રોનના કારણે. હવે પરમાણુઓ તો એકબીજાની છે ખૂબ જ નજીક છે, ગોઠવાયેલા હોય. માની લ્યો કે આ બંનેની વચ્ચે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો બંને છેડાની વચ્ચે,
પ્લસ છેડો છે, આ માઇનસ છેડો છે. તો ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે, પરંતુ જેવા ગતિ કરવા લાગશે એટલે આ બીજા પરમાણુનું જે પરમાણુ કેન્દ્ર છે કે જેની અંદર પ્રોટોન રહેલા છે તે એને પોતાની તરફ આકર્ષી લેશે, એટલે કે થોડુંક એને પોતાની તરફ ખેંચશે. ફરી પાછી આ ઇલેક્ટ્રોનની ગતિ છે એ થોડીક અવરોધાશે. શું થશે? અવરોધાશે, એટલે કે ઓછી પડશે, મંદ પડશે. કોઈ પણ વાહક હોય એમાં આવી રીતના થતું જ હોય. તો અમુક વાહક એવા હોય કે જેમાં આ ઇલેક્ટ્રોનની ગતિ છે એ, જો કે નો ડાઉટ અહીંયા બીજા પરમાણુનો ન્યુક્લિયસ છે, પરમાણુનું કેન્દ્ર છે, એ થોડા ઘણા પ્રમાણમાં આ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે તો છે જ, પરંતુ તો જેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન છે એ આગળ વધતા હશે તેને આપણે વિદ્યુતના સુવાહક કહેશું. શું કહેશું? વિદ્યુતના સુવાહક. સુવાહક એટલે શું? તો કે જેમાં સરળતાથી ઇલેક્ટ્રોન આગળ વધી શકે છે તેને શું કહેવાય? વિદ્યુતના સુવાહક કહેવામાં આવે છે. હવે આ જ પરિમાણવાળું માની લ્યો કે આ છે એ નિક્રોમનો તાર હતો. હવે આ જ પરિમાણનું, જો પરિણામ શબ્દ નથી વાપરતો, પરિમાણ એટલે કે આટલી જ જાડાઈનું અને આટલી જ લંબાઈનું નિક્રોમના તારની જગ્યાએ જો હું તાંબાનો તાર લઈ લઉં, શેનો તાર લઈ લઉં? તાંબાનો તાર લઈ લઉં, અને માની લ્યો કે મેં આની સાથે છે એ મીટર જોડેલું છે, અને હવે આ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે તેનું તમે માપન કરો, તો અહીંયા નિક્રોમના તાર વખતે જે રીડિંગ હતું તે બદલાઈ જશે, જુદું રીડિંગ આવશે. એટલે કે આમાં દ્રવ્યની જાત ઉપર છે એ અવરોધ આધાર રાખે છે. કોઈક દ્રવ્ય હશે કે જેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન આગળ વધશે, કોઈક દ્રવ્ય હશે કે જેમાં ઇલેક્ટ્રોનની ગતિ છે એ મંદ પડશે. તો સમાન પરિમાણવાળા એટલે કે સરખી જ લંબાઈના અને સરખી જાડાઈના બે સમાન આપણે દ્રવ્ય લઈ, તાર લઈ અને એનું જો આપણે અવલોકન કરીએ તો જેમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેતો હોય તે સુવાહક છે, જેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું આવતું હશે તો એ શું થશે? મંદવાહક થશે. એટલે કે સમાન પરિમાણવાળા બે વાહકમાં જેમાં અવરોધ વધારે હોય તે મંદવાહક ગણાશે. અને અમુક વખત તો એવું બને કે હજી આમાંથી એટલો બધો છે એ આનો અવરોધ હોય કે ઇલેક્ટ્રોન આગળ સરળતાથી વધી શકે જ નહીં, તો એને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે. વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે. જેમ કે લાકડું, રબર, બરોબર, પ્લાસ્ટિક. તો આમાં ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી, બરોબર. મિશ્ર ધાતુઓ છે એ ધાતુઓ કરતાં થોડીક મંદ વાહક હોય. મિશ્ર ધાતુ એટલે શું? તો કે બે ધાતુઓ ભેગા કરી અને બનાવેલી હોય, દાખલા તરીકે કાંસું છે, બરોબર. તો એવી ધાતુઓ, મિશ્ર ધાતુઓ શુદ્ધ ધાતુ કરતાં, એટલે કે જે કાંસું છે એ તાંબા કરતાં થોડોક મંદ વાહક હોય, કારણ કે ત્યાં બીજા પરમાણુઓ છે એ આવી અને એના ઇલેક્ટ્રોન છે એ મુજબ ગતિ કરી શકતા ન હોય. તો એક તો આપણે અહીંયા જોયું કે અવરોધ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અવરોધ દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ઓકે, તો આપણે નિક્રોમ અને તાંબાનું ઉદાહરણ લીધું હતું, તો તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ આમાંથી કોનો અવરોધ વધારે, એ તો કહી દો. તો નિક્રોમનો જે તાર છે એનો અવરોધ વધારે છે, તાંબાનો તાર છે એનો અવરોધ ઓછો છે. અને એટલા માટે જ તમે જોયું હશે તો કે ઇલેક્ટ્રિકની કોઈ પણ વસ્તુ હોય એની જે કોઇલ હોય, બરાબર, જે આર્મેચર ગૂંચળું હોય છે, તેમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? તાંબાના તારનો, કારણ કે એમાંથી ઝડપથી પ્રવાહ પસાર થાય છે અને લોસ છે એ ઓછો થાય છે. આગળ તમે ભણશો જ, જેમ અવરોધ વધારે હશે એમ એ ઉષ્મા પણ વધારે ઉત્પન્ન કરશે. એટલે વધુ ઉષ્માના કારણે શું થાય? તો કે કોઇલ બળી જવાનો ભય રહે, પણ તાંબામાં છે
અવરોધ ઓછો હોય, પ્રવાહ ઝડપથી પસાર થાય, બરાબર. ઓકે, હવે ત્યાર પછી આ જ પ્રવૃત્તિને આપણે આગળ વધારીએ અને પ્રવૃત્તિ લઈ લઈએ 12.3. ચાલો, તો એક તો તારણ આપણને મળ્યું કે અવરોધ છે એ કોના ઉપર આધાર રાખે છે, તો કે દ્રવ્યની જાત ઉપર. ઓકે, બીજું છે એ અવરોધ કોના ઉપર આધાર રાખે છે તેની હવે આપણે ચર્ચા કરવાની છે. સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. શું ભણીએ છીએ આપણે? સુવાહક નો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળો. ઓકે, આ જ રીતનું એક પરિપથનું જોડાણ છે જેમાં આપણે જે આ XY અંતરાલ હતો તેની જગ્યાએ હવે આ અંતરાલમાં પહેલાં છે L લંબાઈનો નિક્રોમનો તાર મૂકશું અને એ મીટરનું અવલોકન જોશું. ફરી પાછી છે એ પ્લગને આપણે નિક્રોમનો તાર મૂક્યો, L લંબાઈનો પ્લગ કળ છે એ ભરાવી, એટલે કે સ્વિચ ચાલુ કરી, એ મીટરનું અવલોકન લીધું. હવે તો કે આ તારની જગ્યાએ આપણે 2L લંબાઈનો માની લ્યો, હવે આની લંબાઈ 2L જેટલી છે, બરાબર. 2L લંબાઈનો આપણે નિક્રોમનો તાર લીધો. અહીંયા મેં લખ્યું છે સમાન જાડાઈનો, એટલે કે જે એનો ડાયામીટર હોય રાઉન્ડ સર્કલ એ એક સરખો છે. સમાન જાડાઈનો છે એ નિક્રોમનો તાર લીધો, પણ લંબાઈ છે એ બમણી કરી નાખી. ત્યારે એ મીટરનું અવલોકન લીધું. ત્યાર પછી શું કર્યું તો કે L લંબાઈનો પરંતુ જાડો, લંબાઈ L જ રાખી પરંતુ જાડો નિક્રોમનો તાર લીધો, એને વચ્ચે મૂક્યો અને આપણે એ મીટરનું છે એ અવલોકન લીધું. તો હવે શું થશે એ હું તમને કહું. જ્યારે તમે L લંબાઈનો કોઈ પણ આ નિક્રોમનો તાર લીધો છે ત્યારે જે કોઈ પણ તમને રીડિંગ મળ્યું એ મીટરનું, માની લ્યો કે એને હું I1 કહું. હવે તમે જેવી તારની લંબાઈ વધારી, એટલે કે 2L લંબાઈનો તમે તાર મૂકો છો તો એનો અવરોધ વધશે. હવે અવરોધ વધે એટલે I બરાબર V/R. હવે આ Vમાં તો ફેર પડતો નથી, કારણ કે અહીંયા આપણે 4 કોષ લીધા છે, 1, 2, 3 અને 4, એટલે V તો આપણો અચળ જ રહેશે. તો હવે 2L લંબાઈ કરી ત્યારે તમારો જે અહીંયા તમે જોશો, જે તમે બીજું એમ્પિયર, અહીંયા એમ્પિયર જે એમીટર છે એના એમ્પિયરનું જે તમે રીડિંગ જોશો આઈનું, 2L લંબાઈનો તાર મૂક્યો હતો તે વખતે, તો એનું રીડિંગ એટલે જે I2 મળશે તમને, તે I2 I1 કરતાં ઓછું હશે. શું હશે? I1 કરતાં ઓછું જ હશે. આ પ્રવૃત્તિ છે એ આપણે આવી રીતના બેટરી જોડાણ કરી અને કરી શકીએ. અહીંયા હું તમને શું પરિણામ આવશે એ સીધું કહું છું. તો એનો સિમ્પલ મતલબ એ થયો કે જે I2 છે એ ઓછું થયું 2L લંબાઈની વખતે, તો એનો સીધો મતલબ એમ થયો કે ભાઈ આ V તો અચળ રહે છે, તો શું વધી ગયું હોવું જોઈએ? છેદ વધી ગયો હોવો જોઈએ. એટલે શું વધી ગયું હોવું જોઈએ? R નું મૂલ્ય છે એ વધી ગયું, R નું મૂલ્ય વધી ગયું. તો એનો સીધો મતલબ એમ થયો કે અવરોધ છે તે દ્રવ્યની એટલે કે તારની લંબાઈ ઉપર આધાર રાખે છે. એટલે બીજું તારણ આપણે શું લખશું તો કે અવરોધ તારની અથવા તો વાહકની લંબાઈ પર આધાર રાખે છે.
કેવી રીતના આધાર રાખે છે એની ચર્ચા હમણાં પાછું કરશું જ આપણે. આ ત્રીજું તારણ અને ચોથું તારણ સમજીએ એના પછી તરત જ. હવે તો કે એલ જ લંબાઈ હતી પરંતુ જાડો તાર લીધો. કેવો લીધો? જાડો તાર લીધો. તો જાડો તાર તમે લીધો ત્યારે જે તમને I3 એટલે કે આ જે રીડિંગ મળશે I3 એનું મૂલ્ય I1 કરતા, એટલે કે ખાલી એલ લંબાઈનો કોઈ એક તાર હતો નિક્રોમનો, હવે એલ જ લંબાઈ છે પરંતુ કેવો તાર થઈ ગયો? જાડો. એટલે કે એનું જે ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ પેલા છે એ નાનું હતું, હવે આપણે આડછેદનું ક્ષેત્રફળ સામેથી જોઈએ તો મોટા ક્ષેત્રફળવાળો જાડો લીધો છે. તો આડછેદનું ક્ષેત્રફળ જેવું વધ્યું તો શું થયું? તો કે અવરોધ છે એ ઘટી ગયો હોવો જોઈએ તો આ I3 નું મૂલ્ય વધુ મળે. તો એનો ત્રીજો મતલબ શું થયો? તો કે અવરોધ વાહકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. વાહકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. કોણ? અવરોધ. હવે સમાન પરિમાણવાળો એટલે કે એલ લંબાઈનો અને પહેલાં જે જાડાઈ હતી એટલી જ જાડાઈનો જો તમે તાંબાનો તાર લ્યો તો એનું I3 નું મૂલ્ય, I4 જે મૂલ્ય આવે એ કંઈક અલગ જ આવશે. એટલે અહીંયા જે પેલું કીધું એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. તો અહીંયા સુધી આપણે 3 વસ્તુ ભણ્યા કે અવરોધ કોની ઉપર આધાર રાખે છે? તો પેલું વાહકની લંબાઈ, બીજું આડછેદ પર અથવા તો આડછેદના ક્ષેત્રફળ પર, અને ત્રીજું દ્રવ્યની જાત પર. ત્રીજું દ્રવ્યની જાત ઉપર. આમાં બધાય આ બે પ્રવૃત્તિ જે કરી આપણે 12.2 અને 12.3 એમાં આપણે માની લેવાનું છે કે આ પ્રવૃત્તિ આપણે અચળ તાપમાને કરી હતી. કેવા તાપમાને કરી હતી? અચળ તાપમાને. કોનું અચળ તાપમાન? તો કે આ XY અંતરાલની વચ્ચે જે મૂકતા હતા એનું. બરાબર? તો આપણને આવું કંઈક મળે છે. હવે પ્રયોગો દ્વારા એ સાબિત થયું કે જે આ અવરોધ છે આ 3 વસ્તુ ઉપર આધાર રાખે છે. તો કેવી રીતે આધાર રાખે છે? તો કે વાહકનું અચળ તાપમાને વાહકનો અવરોધ અચળ તાપમાને, તમે પણ સાથે સાથે અમુક વસ્તુ છે તમારી બુકમાં નોટ કરતા જજો. અચળ તાપમાને વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અનેક વખત આવી પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન કરવામાં આવ્યું ને એના ઉપરથી આ તારણ મેળવવામાં આવ્યું. એટલે કે R અવરોધનો R ચલે છે L, R ચલે છે 1/A, જ્યાં A શું છે? આડછેદનું ક્ષેત્રફળ. વ્યસ્ત પ્રમાણમાં કીધું એટલે 1/માં લખ્યું. હવે બંનેને ભેગું લખવું હોય તો R ચલે છે L/A. હવે આ સપ્રમાણતા અચળાંક આપણે દૂર કરવો છે તો R બરાબર ρL/A. આ જે સપ્રમાણતા અચળાંક આપણે મૂક્યો શું? રો. આ રો ને શું કહેવામાં આવે છે? વિદ્યુત
અવરોધકતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધકતા. હવે આના એકમની વાત કરીએ, આરના એકમની, તો તમને બધાને ખબર છે કે આરનો એકમ શું છે? ઓહમ. શેના વડે દર્શાવાય છે? ઓમેગા વડે. હવે જો રો બરાબર લખીએ તો શું થાય? આર ઇન્ટુ એ ના છેદમાં એલ. બરાબર? તો આનો એકમ ઓહમ. હવે આ એરિયા છે તો એરિયા શેમાં મપાય? તો કે મીટર સ્ક્વેર. મીટરનો વર્ગ કરીએ આપણે. લંબાઈ શેમાં મપાય? તો કે મીટરમાં. મીટર સ્ક્વેર છે તો એમ ગુણ્યા એમ, એકવાર એમ વ્યુ ગયું. બરાબર? તો ઓમેગા ઇન્ટુ મીટર શું થશે? ઓમેગા ઇન્ટુ મીટર. જો અહીંયા તમને ન દેખાતું હોય તો હું અહીંયા લખી દઉં છું તમને. વિદ્યુત અવરોધકતા રોનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર છે. શું થશે એનું? ઓમેગા ઇન્ટુ મીટર. દરેક દ્રવ્યનો આ એક લાક્ષણિક ગુણધર્મ છે, વિદ્યુત અવરોધકતા. વધારે સુવાહક જે હશે એની વિદ્યુત અવરોધકતા ઓછી હશે, અને જે મંદવાહક હશે એની વધારે, અને જે સાવ અવાહક પદાર્થો હોય વિદ્યુતના એની વિદ્યુત અવરોધકતા એકદમ વધારે હશે. ઓકે, તો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે કે અવરોધ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે દ્રવ્યની જાત ઉપર, પછી વાહકની લંબાઈ ઉપર, અને તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર. કેવી રીતના આધાર રાખે છે? તો કે અચળ તાપમાને વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આર ચલે છે એલ, આર ચલે છે 1/a, જ્યાં એ આડછેદનું ક્ષેત્રફળ છે. તો આર ચલે એલ અપોન એ. વિદ્યુત ચલનાંક તમે દૂર કરો તો અહીંયા એક અચળાંક આવશે, જે અચળાંકને કહેવામાં આવે છે વિદ્યુત અવરોધકતા. આ વિદ્યુત અવરોધકતાના એકમની જો વાત કરીએ તો ઓમેગા ઇન્ટુ મીટર થશે. ઓમેગાની સાઇન છે એ થોડીક વ્યવસ્થિત કરવાની. બરાબર? ઓમેગા ઇન્ટુ મીટર. અને આ દરેક દ્રવ્યનો એક લાક્ષણિક ગુણધર્મ છે, અને તેનું દરેક માટે છે એ મૂલ્ય જુદું જુદું હોય. બરાબર? કોઈ સુવાહક હશે તો એની રેન્જ છે એ તમારી બુકમાં આપેલી છે કે સુવાહક પદાર્થની વિદ્યુત અવરોધકતાની રેન્જ છે એ 10⁻8 ઓમેગા ઇન્ટુ મીટરથી 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર એટલી હશે. જો કોઈ અવાહક હશે તો એની 10⁻12 ઓમેગા ઇન્ટુ મીટરથી 10⁻17 ઓમેગા ઇન્ટુ મીટર જેટલી એની રેન્જ હશે. ઓકે, તો આજે આપણે આટલું અહીંયા રાખીએ. નેક્સ્ટ ટોપિક છે એ આવતા લેક્ચરમાં ભણશું. અસ્તુ.